અલા પણ ભલા આદમી ભળો હેડું હું એ કોણ છૂટો હેડવા દો ને છૂટો હેડવા દો. ભલા આદમી છૂટ ન એટલે સક્રમી આવે વાત કરો થઈ તો ભલા માણસ તમે તો ગભરો ના પાવ તો શું હોય પણ હેડવા દો એને પગ તો કોને પકડના. ભલા માણસ કરતો લાવો બીડી મૂર્ખો આખો દિન બીડી જ પીએ આ શું કે તા વ્યસન ન કર્યો તો કોઈ ન થયો. ભલા આદમી સડ માથે ફટાફટ હવે ધીમે ધીમે ચડાવજો. અરે ધીરે ધીરે ચડાવતો ચલ એમ ચલ ભોળિયા ના ચડી. ગણપતિ આવજો તમે આવજો ભલા આદમી આ આવજો, મોને ફટાફટ ગરમી હવે. લાગે. જે દેવાળ માર પાસે મને માર છે પણ મૂર્ખા તો અરે ને મારવા દો હું બેઠો નથી. લે બે ચાલુ ભલા આદમી કાં આવવા જો તો મૂર્ખા શું રાખો ટ્રેક્ટર તમે આવી કરે તારે પોતે પડી ગયા ઘરે ભાઈ લઈને આવ ભલા આદમી એ તો ભલા માણસ પડશે ઉઠાય. પણ હાથ જાવારી ઘડિયા મન લાગે હે કે તો જા હે યાર મનુ હાથોમાંથી જાય સહી અલ્લાહ હમો જાય તો પાર મટે આ ભલા આદમી તો એ બલાન મી રાય રાય મત કરો એને નોંધ કે છોકરા હે ઘરે. હા તો છોકરા હોય તો ભલા આદમી કેમ ઉદ્દુ નહીં નશો કરવાનો પોતો નશો કર્યો હોય ને બેઠા પડે ને પોતો તો આપણે ઘર તો કે થાક્યા એવો પરિણામ મળે મોઢે તો કીધું હોય. બુદ્ધાલાલ ને બીજું કોઈ છોડ્યું જ આપની તો પછી બેઠા હવે ખલ્લું ખલ્લું કરવા હારું અલ્લાહ ભલામદી ચાલુ કરો ને હવે તો હવે કરા બધે. આ વચ્ચે બી તો અમે ગયો બધો અમે ઉપાધિ રે પોટલા કરાવી ભાઈ અલ્લાહ માણસ રળાશો બા તમે તાજ તો ભલા આદમી નશો કરવા બંધ રાખવું તો વાત ઠોકો ભલા આદમી તો ઉભરી ઘર તો માર બીડીયા પીએ હે ભલા માણસ તો પછી કીધું તો થોડો પણ કોઈ વાર મોને પણ કાવ કેવાર હોય એનમો. કાવ કેવાર ભલા આદમી તમે પણ ને મોનતા હે બીડીએ મેલી દીએ ભાઈ થી. પણ તમે થોડો બધા બનાવજો સેવા કરવા રાખ્યા તો સંચો કરવા રાખ્યા સેવા કરવા રાખ્યા હતા પણ મોને તો ને. લો હવે એડો ચાલુ કરો ફટાફટ મોડું થાય તો કેવી કરી ભાડો તો કરી હલો ટાઈમ ને હલો હવે તમે ચાલુ કરો હવે કે ખોજી મત કરનો ભલા આદમી દોખું હિટ ડામો બધો ટ્રેક્ટર ઓ મરી ગયો તો હમણાં ઉપાધિ રે પોટલા કરાશે કોશિશ ચાલુ રાખે ભલા આદમી ભમરથી પહોંચી આવારી ભલા આદમી દુઃખ વધ્યું કો લાગે ઓય તમે એમ આવો એને ઉતાર. લાવો લાવો ગણપતિ ભલા આદમી યા ત્યાં પાસે હા, ઘર તો થોડી જવાય મોં ગમર દઈને જાઓ હા લો લઈને હેડો. ગણપતિ કેટલો થયો ઓલે કેમ મુદ્દે જ નહીં. જા ભલા આદમી ગમર દઈ તો તમે એમ કરો નોંધાવો જાઓ ફટાફટ તે હવે રેડી આવો ઇમરજન્સી માં કેસ લઈને આવજો તમે ફટાફટ રેડી આવો તો પાછા ઓહો હું આવું ધીરે ધીરે જાઓ હું નોંધાવું કે જરા હેલ હા એક મનુજી નો કેસ કાઢ દો ઇમરજન્સી માં કાઢ દો કે ઇમરજન્સી અરે થોડો વધારે હાવડ દે એમ હવે ફસીને વીરી આવે હા હા શું નામ મનુજી હા મનુજી ધોણ ગોમ લેનાવા ને ના કતે ઉંમર હે 30 વર્ષ છે સર હા. શું થાય કોઈ ફસી બીજી વધારે આવે હાવડ એમ ખુદ દે ઉલટી બીજી ખોંદરી સાથે દી એમ મોબાઈલ સારું સારું હા. 500 રૂપિયા ઇમરજન્સી કે છે હમણાં આવે તો ભેળા જેવો ફીકે મોબાઈલ હમણાં આવતા હશે હા યાર લો ભાઈ લાવો લાવો અમે જમીન તો થોડી જો વેક્સિન ધાને પડતો હાવડ નહીં થોડી જો પેલા હુડા વાટે મારે દેખવું હે પૂરો જો આરામથી કાકા હો, આરામથી નાખું કાઢો થોડો ઓહો કાકા આરામથી કાકા વ્યસન કરે ને વ્યસન તો કરે ને વ્યસન તો કરે કો અંતિ બાર રિપોર્ટ કાઢવા જો પતંગ સંપો રિપોર્ટ કાઢો કે મોટા થાક્યા મોનતાસ નહીં મોરો તો નાખું પાડો થોડો 2 મિનિટ બે બાર રિપોર્ટ કાઢી નાખો હા ઠીક છે ગણપતિ ઓબળ્યો ઓપે પેલા બધા આદમી કોઈ વ્યસન તો પાડ જ નહીં રાખ્યો એને કે થાક્યા બધા મોનતાસ નહીં ઓપડી તો વાતે ભમરથી ઉલટી ન કરે માથે. અલાની ભાઈએ કરે તો શું હોય વાત કરો હા યાર સાહેબ.
કાપમાં આપણે ઉડી જાય હા આ દેખાડો સાહેબ મોર ભેંસું જોઈ રે કાળા અક્ષર હા હું તો કોઈ દેખાતું નહીં મોનતા દેખાતો તો વાઠામાં ઉડીને વરે કેમ આવો એમ તો સાહેબ તમે એ વાત કરો કે મોન તે દેખાય છે અરે આવો તમે હું જંગલી તો શું નામ તારું ગણપતિ નામ તો ગણપતિ હા અરે આવો આ કાકા રે કેન્સર થી હોય કેન્સર એવું હે હું તને એટલું કહું કાકો કોઈ નક્કી નહીં કરી બી જતા રે ઓપરેશન કરાવવું જ પડશે એમાં ખર્ચો ખર્ચો 4 લાખ રૂપિયા આવશે કાકાને તો નીકળો કેમ કે કાકો યાટી જાય ના એનો નહીં હબળા મારા ભાઈએ મને વાતા કરી કે ઠાકોર તમારે જરી ઓપરેશન કરાવવું 2-3 દાડા સુધી કરાવજો બહુ હા અને હમણાં હું જે દવા લખીને આપું હા એ દવા દેજો આરામ થશે પણ મટે નહીં એવું હે હા કોસી બી બંધ થશે ને ખોસી બંધ થશે 2-3 દાડા પણ ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન કરાયા વગર છૂટકો જ નહીં તો સારું તો સાહેબ એ કાંઈ દવા લખીને દો અને કાકાને એમ કહો મૂકે વ્યસન છોડી દો સાહેબ કે થાક્યા દે મોન સાહેબ તમે બે શબ્દ કહો ને એનો જીભ બારું હે કે પછી મરવારું હે લાગે એમનો છોકરા હોય છે છોકરાઓ નહીં વિચારતા બધા છોકરા એટલે છોકરા હે આવ નાના નાના તો પછી દો કાકા હવે છોડી દો વ્યસન બી નહીં હારા લાગતા ભલાન બી આપણો સાહેબ શું કહે કેમ મગજ માંથી મરો સાહેબ કે આ વ્યસન મત કરો બાદ દી લસમ દીધો સાહેબ ને કહો કે હવે નહીં કરો ભાઈ દે કરું બધા ભલા માણસ આ જિંદગી કેમ હો આપે રે દવા કે ઓ સાહેબ હા 3 દાડા રૂકો કે ઓપરેશન કરાવવા રૂકો હા તો કોઈ દવા દી દો એનાથી કોઈ થાય નહીં દવાથી તો કોઈ નહીં થાય પણ મટે નહીં અને કોઈ જવાબદારી મુંદી લેતો હું. એવું હે હા તો સાહેબ એને ફી બીજી કેટલી થાય તો ઓપરેશન તો બે આજ રાત કરાવવું બીજું કાંઈ એડવાન્સ હા રૂપિયા લાખ થશે એડવાન્સ પછી લેવરાશે હા એડવાન્સ થોરે 1 લાખ રૂપિયા પહેલા જમા કરાવો હા પછી ઓપરેશન ઉપર લેશે ભાઈ એક અમારા ભાઈને હું વાત કરું કે શું એ તો થોરે વાત કરો થોરે ઘરની મેટર વાત કરીને પછી મને કહો થોડા એ થોડા હા બોલો બોલો મજા સાહેબ એડવાન્સ રૂપિયા 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે 1 લાખ રૂપિયા તો ઓપરેશન કરે અને ઓપરેશન કરી કરવાનું આજ રોજ 3 દાડા તો આપણે નીકાળી મારા કરતા રૂપિયો નહીં થોડા ઘણા હોય તો બંધ મજૂર તો વાત કરે કે આપણે અમરની વાત કરો કરે અમરી હા બોલો સાહેબ ઓપરેશન કરવાનું છે ઓપરેશન કરવાનું કેમ આગળ આવે તે કરવો પડે છે જવાબદારી બીજી લે સાહેબ માથે જવાબદારી તો ગણપતિ ક્યાં હો ગણપતિ ક્યાં હા જવાબદારી સાહેબ લે છે માથે ઓપરેશન કરે તો જવાબદારી લે ને એમની દવા માટે નહીં એમ હે તો ભલા માણસ પૈસા તો પાય નહીં હવે શું કરવાનું મારા પાસે નહીં એટલા પૈસા ક્યાંથી લાવો એ વિચાર કરું મોય વાત હાસી હવે શું કરવું હા વાત કરો ઓળખાય કોઈ વાત નહીં કરે ધમકા સામે મને હોય રહે તે રૂપિયો. ઓપરેશન બી ન કરાવો અરે થોડે નહીં કરાવે ઓપરેશન લાવીને જો તને તો હું બીડી મૂર્ખા ઈ ખુબારી બીડી ઘરે દવાખાને આવવું પડે નકા સોલેવા આવવું પડે છે 3-3 લાખ રૂપિયા લાભા ખડાતી હવે આપણે મારા પાસે સાહેબ પાડું પાય હવે ગણપતિ તમે એમ કરો સાહેબ ને કહો હમણાં દવા જો પછી કે મેં આવો પૈસા વેચ કરે બે દાડા સુધી ઓપરેશન કરાવો એવી રીતે વાત કરો હા તો ચાલે ઠીક છે ને? જાઓ ગણપતિ એકા કોઈ દાડા નહીં કરવાના 3 ઘંટા કરી પાછા આવે તો ચાલે જાવ તો એકા પાછા તરફ વાત કરશો વાળા પછી દેખાવ એકા પૈસા સેટિંગ થશે તો કરે કરાવશો ઓપરેશન આ તો પૈસા કહો એમ સાહેબ મને દવા દોરી હા દવા દોરી મને 2 ઘંટા કરી પછી આવવાનું હા કોઈ વાંધો નહીં હું તો દવા આલી દઉં હા દવા આલો દવા ભરો આ લખી હોય તારે ઓપરેશન કરાવવું હોય એ દાડા કેસ હાથે લઈને આવજો ઘરે આવો તો એવું એમ ઠીક હે હા દવા તાલ દો દવા લખેલી જ પડી ગઈ ચાલો જેમ મેડમ જલ્દી આવજો હા જલ્દી કરો હો ભગવાન. હા ઠીક છે સાહેબ ખોસી ઘણી આવે એક ઉધરા જે દવા ચાલે તો ભલા મોણ મરી ન જાય બીજું ઠીક છે દવાખાને લાયક કોઈ જોણે નહીં સહી છે બરાબર મોનતા ને કે થાક્યા તો બે બહુ પછી આ ભલા મોણ વિડિયો કેટલી પીએ આપો ને આ કે બે ટાઈમ દેવારી હે હા આ એક ભૂકે ટાઈમ દેવારી ભૂખે ટાઈમ હા આવું એટલે બાટલી રોજ વાત પાપુ કર ગણપતિ હા આ ધ્યાન રાખજો કેવી રીતે દવા હાલવાની ઓહો હવે ગણપતિ હા અમે તો પાછા આવો ઉગડ્યા સાહેબ મને તો કોઈ ખબર પડતો નહીં એમાં હા તો મોરે કડે એન્ટ્રી પાસ કરેલી હે તો ખબર પડે તો તોય થોડા ઘણો બસ હાથમાં છે બિરસે ગયા હા થેલી હે હા હોય સાહેબ દવા કરી લો
અને મેં શું કીધું હોય રહે. જેમ બને એમ જલ્દી ઓહો છે હા ઓહો. અને આ દવા ઉપર હું કોઈ ગેરંટી લેતો હોઉં નહીં એટલે પેમેન્ટ તો આવા ભેગું થશે ચાલશે? ના આનું પેમેન્ટ તો કરો હમણાં ગણપતિ 500 રૂપિયા તારા કેસરા થયા રિપોર્ટ કાઢી એમ 500 ના દવા 1000 રૂપિયા લો એમ આપણે કરો તાર ફોન પે પડે એ કરો બા હવે પછી આપણે પેલા વર્ત છે ઠીક છે ખતમ કરો અને કોઈ થાય તો મને ફોન કરજો સાહેબ નંબર જરા નંબર તો લખી દીધો કે કેસ ઉપર લખેલો છે તારો નંબર હેરો ફિરમાં કેસ ઉપર લખેલો છે કોઈ વાંધો નહીં. સાહેબ એને તો અને હા જો કાકા વ્યસન છોડાવો હા કાકો તો મૂર્ખા હે, નિહરમતા હે, કાકા. ના, કે કંટાળ્યા વાત સાચી છે એ તો બેડી જુએ દાડા બે બંડલ એવી ગુટકા ખાય ને એવી જાફડી હવે તો બધા કેન્સર થવાનું છે ને તો એમ? કે કાકા મોહનતા થાય નહીં લો ઠીક હે હેડો તમે હવે. ઊભા કરવાના હે ને. ના કરતા દવા તો જો હા, ઘરે જાય. ચાલુ જ રાખે ભલા. તમારે એવું પૈસા નું કરી દો. ઓહો હા બધા પૈસા કમાવા હલવાયા ભાઈ મને ઈ તો લાભ પકડાતી એવા પૈસા આવે 3 લાખ રૂપિયા કરવા પડશે મુશ્કેલ પડશે કોક કોઈ નાની રકમ નહીં 3 લાખ ને ભાઈ આપણે 4 લાખ જ કરવાના. લો હવે ચાલુ કરો હેડો 3 લાખ થાય તો તમને 4 લાખ છે હા લો ચાલુ તો કરો હવે મોડું થાય. કરતો બધા કીધું તો મોનતા નહીં બસ બસો કર કર હેડો ગણપતિ ના ઉતારો મને યાદ રાખો મને દી કરે મિત્ર તમારે યાદ રાખો હાથ રાખી હવે ભલા માણસ. હા બી કરતો બીડીએ પીવીએ હા ના અરે પાણી તો થોડો હોય મોનતા આપને હે તડકા રાખો હેલો તો લ્યો એમ કરો હોઈ જાઓ લો બા. લો હવે લાદી મોનતા નતા નતા હવે કરે કરે તમે ખાટલો લાવો ભોળાઈ ગયો. બેઠા બરા વધારે હડીએ બેઠા ખાવ બધા બે ગમર દિયા કને હા પૈસો રો ઇંતજાર કરવા પડશે ભલા માણસ તો ગમા ઉભા રહેવાની મારી તાકાત નહીં તાકાત તો લાવવી પડશે ભોળા તમારે. કાઈ ની લાવે ગોરા હોય તો તાકાત લાવે ફોન કરો ઓલા પેલા ઓ ગમર ની હા હવે ઉભા રે દાડા ને ફોન ટેકો પડે કોક ને ફોન કરવો કે આવેલો તો પૈસા સેટિંગ થઈ જાય તો ઠીક હે પાપા ને જો ઉભો રહે કે ફોન કરવા દે પૂછો પોકા વૈરા રગડે હે તો એમ જ હા, હેલો. કરે. પૈસા ની જરૂરત પડી થોડી 2 લાખ રૂપિયા કેમ નહીં બને એમ અલા જરૂર છે ભલા માણસ 2 લાખ તો કોઈ નહીં ગયું તો ભલા ભર્યા પા તમે એમ મને શું ખબર કે પહેલા ભરવાના હતા નકા પેલા લો હતા પૈસા મારે હવે કોમ પડ્યું હોય એ મનુજી તો કેન્સર થયું હાલા આદમી મંદિર તો ખરેખર કેવાનું હોય અલ્લાહ બધો હોંપડી પા યાદ છે બા એ હાસી વાત નહીં હોય કીધું હા ઠીક હે તો કોઈ વાંધો નહીં રિટર્ન સેટ તો ઠીક હે હેડો મેલો તો હા તમારે શું કહેતા હતા? કોઈ કેતા નતા મૂર્ખા શું કે ના પાડે ભલા માણસ ભલા પૈસા સેટ થતો નહીં હવે શું કરવાનું એવું હોય હા તમે કા કરો ને કોઈ હગા વાળો હોય તો કહો કામ કરો ભમર હા, રે. હગા નહીં ના પાડ્યો કે નહીં? પૈસો રો સેટ કરો ભલા માણસ થોડો પોરો તો ખાઓ હા હેલો હા ઓ રેડિયો અલ્લાહ મૂર્ખા શું હા 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 કરે છે ને પૈસો સેટિંગ કરવા ફોન કર્યો હોય કરા હા પેલા ઉભા રહો, ઓલા હોય ને હા બીજો માણસ ખાલી છે તારો તો એ હું એમ ના ના મળવા તો હમણાં ખડા વેળા રાયડા ને બીજા મળતા વાડદારી સીધા અલ્લાહ દપ દપ પૈસો રો સેટિંગ કરવાનો પેલા દવાખાને લઈને આવવાનો 3 લાખ રૂપિયા હેલો મોસ એમ કહેતો હતો એક પૈસા જોઈએ દે તો 2 લાખ રૂપિયા હા પોરના મગો એમ હોય હોય વાત વાત હાસી હોય દેવારા હે ભલા આ આદમી ભાઈ તો પૈસા હમ મારવા મગતો હતો બધો ભૂલી જ ગયો હમ ધોનું યાદ કરાયો ખબરથી હા બાપડા માં નહીં એમ હોય તે ભોળા શું કરો ઓલા ફોન લઈને ઊભા વળે. હા ફોન કરે કે થાક્યા હા મન ભમરથી પૈસો રો સેટિંગ થાતું નહીં ગણપતિ હવે ગણપતિ હોબળે મારી વાત હા હો વાત કા મોર પાસે રૂપ જાય નહીં હા હા તમે તો અગળી કરી પીવો છે. એવું કે પછી કોઈ ને ભલા
મનુવીરે 2 વીઘા તમે પડી હવે વેચી મારો તો શું એમાં વળી તો એના છોકરા શું સાચી કમાય નથી છોકરાઓ તો એને ભાળતા તો બીજું શું કરા એ તો ન ભાળે પણ તો ભાળવું પડશે મોર પાસે પૈસા ને મોર આપણા પાસે પૈસા પાય આપીએ, હઈ શું કરવાનું છોકરો આપણા પાસે રૂપિયો નહીં કોઈ દેતો આપને મનખે એવું એ પળમાં બીમાર થયા ને તો કોઈ નહીં દેતો પૈસા એ તો બીમાર તો થયા પણ હવે પણ હાથાદોડી કોકાપાઈ કરીને લાભ હાથા દોડી ઘણી કરી ભલા માણસ કોઈ દેતો આપ નહીં હેલો અમને કહેશો ઓર થોડા હાથે દવાખાને આવે જરા બાકી પૈસા મારું ઉભા રહેતા નહીં એવું ભલા માણસ ઘર તો ગુટકા ખાય આવો પછી ગુટકા ને બીડી ને બીજી આખો દિવસ 24 કલાક ચાલુ રાખે એને તો ખાધું પ્રો હા ગુટકાઈ ખાધા ને બીડીએ પીધી ને રાફડીએ ખાધી ને બધું કર્યું હા તો પણ દેવર તો હવે કરવો પડશે હું કરું સીધો ધંધી ફોન તો ઠીક હે મોર પાસે અમે છૂટી પડ્યા મોર પાસે પૈસા હે ધનજી નહીં. ખટા હે પૈસા ધનજી કરા ફોન તો કરવા દો પેલી ફોન કરાવો બોલાવો રો ધંધે નહીં તો કેમ હતા ધંધી એવું એમ તો થોડો આવો ને મનુજી રેડે તો કોમ હતો આ મનુજી દવાખાને બે લેગવા હતા થોડા પૈસા સગવડ કરવું હોય હા તો આવા રા ભમરદી મારા પાસે ઉભા હે બોલો ને બી આવા રા આવે આવે ગાડી આવા જો ઓ બળાયા ધંધી તો બાઈક લાવ્યો હે બાઈક લાવ્યો ખાલી ગોમી ગયો તો આવે ભાઈ ગાડી તમે ઓવે કો તો ભાઈ ફાઈનલ મોડેલ હે ભાઈ ઓનું કુંડાનું મોડેલ આ તો થાય આ ભળા ઉદ્ધે કરી રા શું થયું કામ હે મને તો કઈ થાય નહીં હું તો કાલે ગોમ ગયો તો આજ આવ્યો ઘરે એવું એમ ઓય રેડીયો અમરજી હા પલા ભાઈ. ઉભા મતરા બાઈક રાખે લાયક એમ તો લરો આપણે કોમ આવશે દૂધ ભરાવા કોમ આવશે મુદ્રા કોમા છે ભાઈ હા કાઢતી મરો ઓ ભળા હા બાઈક રા કોઈ દાટી કોઈ ઉઠે કે રાખ હું અમન ભમરજી ભાળા અચ્છા તો પેલા તો મોદે બસ ઉઠે બાઈક એ જાવ ભૂલી ગયા અમે તો ઓ ગણપતિ કા વાત હે વાત એ અમે પોતે નસો બીજો કરેલો છે ને અરે ભલા માણસ બીડીએ પીએ દાડા 4 બંડલ ઓહો ને જાફરીએ તો 24 કલાક મોઢું હળ્યું હું પછી શું કરે ડોક્ટર વાપરો એ તો પછી ડોક્ટર ભાઈ ગયા તા જાય ના ડોક્ટર જાય ના આયા શું કીધું ડોક્ટર તો કહે ઓપરેશન કરવાની વાત કરે પેલા ધનજી એને મત કર્યો કે હોય કે ઓપરેશન કરાવવું પડશે ના ના તો શું હોય લેવર ખરાબ થયું છે લેવલ નહીં ભૂલ આખો ફેફસા ખરાબ થયો છે સપાટીઓ ચોપો હે મેં તો હાવ હે મોર બોલ્યા પાહે કેવું તો પડશે કેવા તો ભલા ઈ અટેક વાજી અરે યાટા પણ ની વખત ઉગડે ભલે પીએ તો નહીં એ હાસી વાત તો કોપો તમે હા કો હા રાજમીર ને તો કોઈ કેવું નહીં હે કેમ એને તો કોઈ કેવું નહીં ગભરા છે પણ તો પણ પેલું થાશે અરે વાત હાજી ભલાની પણ કેવું તો પડશે ઓપરેશન બીજું કરાવીને આવશે હા 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 ઘરે પાછો ખાવાનું ગુટકા દીએ ચાલુ કરશે તો આ તો એ રોય થાય ઓ તો વાત કાંડી ઓખ ઉગડે હા ભમરદી હાસી વાત હે હા આ બે રોમની વાત કરીએ તમે આમંદી ડોક્ટર પાસે જઈને આયા છે શું કીધું ડોક્ટરે મન ધંધી કોઠા ને ભોળો ગણપતિ ને ભમર દીધા હાથે હા કેન્સર ઉ હોય તો ને હા હવે તારો ખલડું તો માર ભલા માણસ સિગરેટ બીડીયા ગુટકા ચાલુ રાખે 24 કલાક એરા પરિણામ એવા મળે થોન હા હવે રોય દાડા નહીં વળે કતરો ખર્ચો કીધો ગાડા 4 લાખ રૂપિયા ઓહો હો સારું થાય સારું હે 4 લાખમાં હવે લાભા કઢાતે કાળ વરના પૈસા કોઈ દેતું નહીં હવે 4 લાખ ચડાઈ લાવવા મારે એક 5 કારણે આ 4 લાખ ની પતરી વેલી ઠોકવાની છે બધી વાત સાચી છે પણ ભાઈ બધાનો છોકરો ભાઈ પડ્યા ઘરે હે ના મારા પાસે તો ને ભલા આદમી મેં તો એવા ધંધા ન કરાય શું કામ બીડીયા પીતા હતા ભલા આદમી એવો ઘર તો છોટા બીડીયા પીધી ગુટકા ખાધા તો વાત સાચી એવો છોટા કે એવો થાશે ભલા આદમી તો લોભ વધશે ધંધી એ કે નથી આપાય હા પૈસા તો પાછા ભાઈ અમે શું કરા ગમે એટલે આવું છે તો બીજા કોમમાં ભેળા રહી તમે પૈસા મારપા નહીં દવાખાને એક ભગવાન ના ઉભા છે બાકી પૈસા માર પાસે આવી વાત સાચી હવે એના પાસે લઈ પૈસા નહીં બીજા આવે ને ઊભા તો હે ને જાય ઉભા તો હે અને આ તો 4 લાખ રૂપિયા આપણા પાસે નહીં હે પણ ભાઈ એને શું કરા મારે ભે વેચી હે બે ભે 2 લાખ રૂપિયા આયા હે વણમાંથી કોક કરું કતરા પડ્યા મારા ગણપતિ પાસે 1 લાખ રૂપિયા પડ્યા એમ 3 લાખ નો તો મેળ થયો ભોળા ભમરદી
અમે કરશા પછી બીજું તો શું થાય એમ હું કરશા વળી ભાઈ જે યાર કરવું થોડી પડશે. જે બનાવો મને કીધો કે લાખ દ્યો એ બનાવો પણ 2 લાખ રૂપિયા મેં તો ફોન કર્યા મેં ભમરજી ઓઠાઈ ના દીધો હોય હા હા હા, પછી 1000 રૂપિયા કરશે હું ઠીક ને પસા હાડી 3 રૂપિયા ખૂટે પસા તો એમ કરો હા થોડું પેલી પાડી ઉભી ને એની હા પૂરી વેસો બી હા લાંબી એક રાખી એક તો ઓ ભાઈ હારું વેચવી પડે ભલા મોર પાસે હે ને નકા વેસો ભાઈ અમે પછી મનુજીભાઈ લઈ ચાલો પૈસા તો હા એડો તો કોક કરશે 50,000 ગાડા વાળો હબળો ઓપરેશન તો મેં કરાવા પણ તે બીડી ગુટકા આ છોડશો હું હોબળો માર્યો હા તમે એકાનો મને હાવળ કરાવો પગો માથે હમ બાદ મારા દુઃખ મટે પણ હમ તો મોડા લારે ધૂળ નાખી આપજો ઓ તો થોને વીતી હે ને હવે ઠા પડે કે પીધા થી ખાધા થી શું થાય ન થાય થાય રાસી દુઃખ આખું દાડો બાળો ખાવાય નહીં ખવડાતું હોય ખાવા ના મૂડું કીધાય અરે ભલા આંદી ગણપતિ લઈ ખવડાવે બીજું ઘરે ખવડાવે મહારાજ હા તમે એકાનો મને કરો રો પગો માથે હા બાદ હું નાખી દઉં ના હમો તો અમે કરાવશે રા બાજુ આ ગુટકા ને બીજા બાજુ ફટો કરી દો બસ અમે ભમરજી ગુટકા કોઈ છોકરો ચીજ બિચારા આવ ને એના થોરે કોઈ સીધ ને ખાવી એમને ગુટકા ભમરજી નો- આપણે વારી વાત હવે એ તો ખાય પછી એના ભાળી પાડી એના છોકરા કેડે ખાવા હા, જઈએ. સાચી વાત છે વાત ઓટે હે કે તો પછી છોકરા ઈ દેખા દેખી એ હા બસ હા, ગણપતિ દેખા દેખી થાય છોકરા બાજુ જેવો દેખે એવું કરશે લારે બધે હા હા. મારા બાપે ખાય ને મુએ ક્યાં ખાવું લ્યો હવે કાજુ મત કોઈ દિવસ ના રે, કોઈ દાડો ભમરજી ને ખાવ એમ લો ઠીક હે તો હડો હવે હવે રેડી હમણાં હમણાં તો ઠીક છે દવાનું બી લાવી હમણાં તો લ્યો ઠીક છે તો દવા તો લાવશે રી કેમ હવે આવશો ને હમણાં આરામ કરો ઠીક છે કમ્પ્લીટ હા મારું જેએસ હિન્દુસ્તાની હા મારું